પવિત્ર રમઝાન માસની બરકત વચ્ચે ભરૂચના કુંભાળિયા ધોરા વિસ્તારમાં આસ્થાનું એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું। સલામ ગુજરાત અખબારના તંત્રી એજાઝ પઠાણની માત્ર 5 વર્ષની પુત્રી જાડાએ આટલી નાની વયે જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। ઉનાળાની ધોમધકતી ગરમી અને અસહ્ય ઉકળાટમાં જ્યારે મોતીડાઓ પણ તરસથી અકળાઈ રહ્યા છે, ત્યારે માસૂમ જાડાએ પોતાની અડગ હિંમત અને ઈમાનના જોડે આખો દિવસ અન્ન જળનો ત્યાગ કરી રોજો પૂર્ણ કર્યો હતો। બાળકીની આ અતૂટ શ્રદ્ધા જોઈને માત્ર પઠાણ પરિવાર જ નહીં પરંતુ સમગ્ર પંથકના લોકો દંગ રહી ગયા હતા। જાડાની આ સિદ્ધિને વધાવવા પરિવારે તેને ફૂલોથી સજાવી હતી અને મોહલ્લામાં પણ જાણે વહેલી ઈદ આવી હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોએ આ નાનકડી રોજેદારની હિંમતને બિરદાવી તેને દુઆઓથી નવાજી હતી। ઇફતારી બાદ માસૂમ જાડાએ અત્યંત અદબ સાથે મુસલ્લા ઉપર બેસી દેશમાં અમન, શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ ગુજારી હતી। આમ 5 વર્ષની જાડાએ સાબિત કરી દીધું કે ભક્તિ માટે ઉંમર નહીં પણ હૃદયમાં સાચું ઈમાન હોવું જરૂરી છે। તેનો આ પ્રથમ રોજો આવનારી પેઢી માટે ધાર્મિક નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે।